વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈ 29 તારીખના રોજ એક પરણિત મહિલાએ પોતાની સાથે શોષણ થયું એ બાબતે એક ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં આપી. જે ફરિયાદ બીએનએસ કાયદાની કલમ 64(2) મુજબ દાખલ કરવામાં આવી અને એ દાખલ કરી અને એની ગુનાની તપાસ ચાલુ કરી. એ દરમિયાન આ સ્ત્રી સાથે જે શારીરિક શોષણ કરનાર આરોપી છે, આરોપી કુજેલ આરિફ પંજા કરીને છે, જે અજમેરી કોલોનીમાં રહે છે. એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડ અપ કરી અને આ ગુનાના કામે એને ધોરણસર અટક કરવામાં આવેલ છે. એની મેડિકલ તપાસણી પર હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે. આ જે આરોપી છે અને પીડિતા એ લોકો એક બાજુમાં જ નજીકમાં રહેતા હતા. એના કારણે એમને ઓળખાણ હતી અને જેના કારણે તેઓને બેઉને ઓળખાણ થઈ અને પછી આ સંબંધ આગળ વધ્યો અને જેથી આ આરોપીએ એ પરણિત સ્ત્રીને પોતે વિશ્વાસમાં લઈ અને એનું શારીરિક શોષણ કર્યું હતું. સ્ત્રી પોતે પરણિત છે, તેમ છતાં એ વ્યક્તિ એની સાથે લગ્ન કરશે અને એને જીવનભર સાચવશે એવું આશ્વાસન પ્રલોભન આપી અને એની સાથે એને શારીરિક સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 97 252 061 24 26. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.